કુખ્યાત આરોપીના ગેરકાયદે દબાણ સામે પોલીસે કરી છે મહત્વપૂર્ણ કાર્યવાહી। ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સનું 1.16 કરોડનું ગેરકાયદે દબાણ જમીનદોસ્ત કરવામાં આવ્યું છે। મીઠી રોહરના મુસ્તાક સોઢાનું ગેરકાયદે કમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું। હોટલ, ઓફિસ, સર્વિસ સ્ટેશન, પાર્કિંગ સહિતનું આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। 6000થી વધુ ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે। સરકારી જમીન પર કરોડોનું દબાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। तो आज मामले વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે કચ્છ ટીટીવી9 સંવાદદાતા નીતિન ગરવા। નીતિન, આખરે આ સમગ્ર મામલે જે ગેરકાયદે દબાણ છે, કઈ રીતની આ કાર્યવાહી છે અને હાલ શું એક્શન લેવાઈ રહ્યા છે? જી, છેલ્લા ઘણા સમયથી પૂર્વ કચ્છ જિલ્લામાં જે છે તે ગુનાહિત જે પ્રવૃત્તિઓ છે તેને દાવમાં માટે જે કુખ્યાત આરોપી તેના ગેરકાયદેસર દબાણ સામે જે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર માર્ગ દ્વારા સતત જે છે તે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજે જે છે તે ગાંધીધામના જે મીઠી રોહર ગામના જે મુસ્તાક મહમદ સોદા નામના જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સનું જે 1.16 કરોડનું જે ગેરકાયદેસર દબાણ જે છે તે જમીન દોસ્ત કરાયું છે। ખાસ કરીને જે આ જે કુખ્યાત આરોપી છે તેણે જે છે તે મીઠી રોહરમાં હોટલ, ઓફિસ, સર્વિસ સ્ટેશન, પાર્કિંગ સહિતનું જે ગેરકાયદેસર જે 1.16 કરોડનું જે કોમર્શિયલ સામ્રાજ્ય ઊભું કર્યું હતું તેને જે છે તે પૂર્વ કચ્છ પોલીસે જે છે તે તોડી પાડ્યું છે। જે આ કાર્યવાહીમાં જે 6000 જે વધુ ચોરસ મીટરની જે સરકારી જમીન હતી જે છે તેને દબાણ મુક્ત કરાઈ છે। સરકારી જમીન પર કરોડનું જે દબાણ કરનારો સામે જે છે હજુ પણ જે પૂર્વ કચ્છ પોલીસ જે છે તે સતત કાર્યવાહી કરતી રહેશે। જી બિલકુલ નીતિન, તમામ કાર્યવાહી પર આપ નજર રાખ્યા રહેજો। તો મીઠી રોહરના મુસ્તાક સોઢાનું આ ગેરકાયદે કમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે, જેમાં હોટલ, ઓફિસ, સર્વિસ સ્ટેશન, પાર્કિંગ આ તમામ ગેરકાયદે રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું કે જેને તોડી પાડવામાં આવ્યું અને એમ મળીને કુલ 6000થી વધુ ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી અને આ કરોડો રૂપિયાનું દબાણ હતું અને તેને લઈને સરકારી જમીન પર આ દબાણ હટાવીને આ સખત કાર્યવાહી કરવામાં આવી છે।